સ્ટુડન્ટ વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો લેક્ચર. તો બાયોમોલિક્યુલ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એક વાત કરી હતી કે આપણું કેટલું સિલેબસ ડિલીટ થયું છે, બટ એ આપણું નહીં બલ્કि સીબીએસઈ બોર્ડનું હતું. તો આપણું એવું કોઈ આવ્યું નથી કે જેનાથી આપણે કહી શકીએ કે આપણું સિલેબસ ડિલીટ થયું, બટ મે બી થઈ શકે છે પણ થયું નથી. તો એના સિવાય જે છે એને જ અત્યારે આપણે કવર કરવાના છે, અને થાય તો સારું અને નહીં થાય તો એને આપણે પાછળથી કવર કરી લઈશું. તો જો સ્ટાર્ટ કરીએ. પ્રોટીન્સ શબ્દ છે જે એ ગ્રીક શબ્દ પ્રોટીયસ પરથી બનેલો છે. હવે એનો અર્થ એવો થાય છે કે જે પ્રોટીયસનો અર્થ એવો થાય છે કે પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ. તો આપણા શરીરના કાર્યો માટે પ્રોટીન જે છે એ પ્રાઇમરી ફંક્શન કરે છે અને ખૂબ મહત્ત્વનો છે, એટલે આપણે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ એમ કરી શકીએ છીએ. તો પ્રોટીન સંયોજનો જે છે એ આપણા જીવન પ્રણાલીની અંદર વિપુલ પ્રમાણમાં મળી આવતા એક જૈવિક અણુઓ છે. પ્રોટીન જીવનના બંધારણ અને કાર્યોનો એક મૂળભૂત આધાર બનાવે છે. પ્રોટીન આપણી વૃદ્ધિ માટે જરૂરી છે, આપણા શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે. પ્રોટીન એ કાર્બ કરતાં પણ વધારે એનર્જી આપણને પ્રોવાઈડ કરે છે, જેના લીધે આપણા શરીરની વૃદ્ધિ સારી થાય છે અને આપણે કાર્યોમાં કોઈ થકાવટ લાગતી નથી અને આપણે સારી રીતે આપણા બધા કાર્યો કરી શકીએ છીએ. દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ, ઈંડા વગેરેમાંથી આપણને પ્રોટીન મળી શકે છે. એટલે કે આ બધા જે છે એ પ્રોટીનના મુખ્ય સ્ત્રોતો છે. હવે પ્રોટીન જે છે એક પોલિમર છે, એટલે કે જૈવિક પોલિમર છે. તો પોલિમર છે તો એનો મોનોમર બી હશે, રાઈટ. તો જ્યારે આપણે પ્રોટીનનું જળ વિભાજન કરીએ છીએ ત્યારે આપણને આલ્ફા અમીનો એસિડ મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે પ્રોટીનના જે મોનોમર છે એ આલ્ફા અમીનો એસિડ છે. તો આલ્ફા અમીનો એસિડ સામાન્ય તો અમીનો એસિડ જે છે, અમીનો એસિડના બંધારણની અંદર એક કાર્બોક્સિલ સમૂહ છે અને અમીનો ગ્રુપ છે. તો અને જે કાર્બન છે એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. તો આલ્ફા કાર્બન જે છે એ કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલો છે અને આલ્ફા કાર્બનની સાથે અમીનો ગ્રુપ જોડાયેલો છે, એટલે એનું નામ એવી રીતે પડ્યું કે આલ્ફા અમીનો એસિડ. આલ્ફા અમીનો એસિડ એટલે કે કાર્બન જે છે આલ્ફા કાર્બન એ કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલો છે અને આલ્ફા કાર્બનની સાથે અમીનો ગ્રુપ જોડાયેલો છે, તો એને આપણે અમીનો એસિડ કહીએ છીએ. એસિડનું બંધારણ. તો અમીનો એસિડના બંધારણમાં બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે, એક તો અમીનો ગ્રુપ છે અને કાર્બોક્સિલ ગ્રુપ. તો અમીનો એસિડના બંધારણમાં એક કાર્બન હોય છે જેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, અને આ કાર્બન છે એ 4 વેલેન્સી ધરાવે છે, એટલે કે 4 અલગ અલગ સમૂહ કે પરમાણુ એની સાથે અટેચ થઈ શકે છે. તો અહીંયા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે બે, એક કાર્બોનિલ અને બીજો છે અમીનો ગ્રુપ. ત્રીજી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલું હોય છે અને આ ત્રણેય જે છે પરમાણુ અને સમૂહ એ એક ફિક્સ હોય છે, એટલે કે બધા અમીનો એસિડમાં આ ત્રણો જે છે એ ફિક્સ જ હોય, પરંતુ અહીંયા જે ચોથી જગ્યાએ અટેચ થયેલું છે એ આર છે. આર એટલે વેરિયેબલ, એટલે કે અહીંયા આપણે અલગ અલગ પરમાણુ કે સમૂહ જોડાઈ અને અલગ અલગ અમીનો એસિડ બનાવી શકીએ છીએ. તો અમીનો એસિડના સંયોજનો કેટલાક નામ ધરાવે છે અને આ નામ એ તેના ગુણધર્મોમાંથી કે કયા સ્ત્રોતમાંથી તેને પ્રાપ્ત કરવામાં આવે છે એના પરથી આપવામાં આવે છે. તો ગ્લાયસિન જે વર્ડ છે એ ગ્રીક વર્ડ ગ્લાયકોઝ તરફથી આવ્યો છે અને ગ્લાયકોઝનો અર્થ એવો થાય છે કે સ્વાદે મીઠા. તેથી આપણે ગ્લાયસિનને એનો ગુણધર્મ એ મીઠું છે એટલે આપણે એને ગ્લાયસિન તરીકે ઓળખીએ છીએ, એટલે કે સ્વાદમાં મીઠા એવું નામ આપવામાં આવ્યું, તેથી એને આ ગ્લાયસિનને આપણે એનું ગ્લાયસિન તરીકે ઓળખીએ. બીજો છે ટાયરોસિન. તો ટાયરોસ એટલે ચીઝ એવો અર્થ થાય છે. તો ચીઝમાંથી એને સૌ પ્રથમ મેળવવામાં આવ્યો હોવાથી ટાયરોસિનને એવો અમીનો એસિડ છે જેને આપણે ટાયરોસિન કહીએ, જે અમીનો એસિડ ચીઝમાંથી મેળવવામાં આવે છે. તો અહીંયા અલગ અલગ અમીનો એસિડ એને અલગ અલગ એના નામ, એના ગુણધર્મો કે એના સ્ત્રોત પરથી એને આપવામાં આવ્યા છે. હવે અહીંયા જોઈએ તો આ અમીનો એસિડનું બંધારણ છે, એની જગ્યાએ અહીંયા આરની જગ્યાએ જ્યારે આપણે એચ લખીએ છીએ ત્યારે એને આપણે ગ્લાયસિન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે CH3 લખીએ છીએ ત્યારે એને આપણે એલેનાઇન તરીકે ઓળખીએ. એવી જ રીતે આરની જગ્યાએ આપણે અલગ અલગ પરમાણુ કે સમૂહ અટેચ કરી અને અલગ અલગ અમીનો એસિડ આપણે બનાવી શકીએ છીએ. અમીનો એસિડનું વર્ગીકરણ.
તો અમીનો એસિડનું વર્ગીકરણ આપણે બે રીતે કરી શકીએ. એક તો એના ક્રિયાશીલ સમૂહના આધારે અને બીજું એનું ઉત્પાદનના આધારે. તો આપણને આગળ જોઈ ગયા કે અમીનો એસિડમાં બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે. એક તો અમીનો અને બીજો છે કાર્બોક્સિલ એસિડ. તો જ્યારે કાર્બોક્સિલ એસિડની કન્સન્ટ્રેશન વધારે હશે અમીનો એસિડની અંદર ત્યારે એને આપણે એસિડિક કહીએ છીએ. જ્યારે બેઝિક કમ્પોનન્ટની વધારે હશે કન્સન્ટ્રેશન, એટલે કે અમીનો ગ્રુપની કન્સન્ટ્રેશન વધારે હશે ત્યારે એને આપણે બેઝિક કહીએ છીએ. અને જ્યારે બેની કન્સન્ટ્રેશન સરખી હશે, એટલે કે બે સમાનતા ધરાવતા હશે ત્યારે એને આપણે તટસ્થ કહીએ છીએ. એવી જ રીતે એના ઉત્પાદનના આધારે તો આવશ્યક અને બિન આવશ્યક અમીનો એસિડ. જે આવશ્યક અમીનો એસિડ છે એ આપણને બહારથી કન્ઝ્યુમ કરવામાં આવે છે અને બિન આવશ્યક અમીનો એસિડ એનું સંશ્લેષણ આપણા બોડીની અંદર જ થતું હોય છે. તો અહીંયા 3 આપેલા છે: એસિડિક, બેઝિક અને તટસ્થ અમીનો એસિડ. તો જે અમીનો કરતાં કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હશે તેને આપણે એસિડિક કહીશું. તેવી જ રીતે અમીનો સમૂહની સંખ્યા વધારે હોય તો તે આપણે બેઝિક કહીશું. અને અમીનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યા જે છે એ સરખી હશે તો એને આપણે તટસ્થ અમીનો એસિડ કહીએ છીએ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. તો એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ જે એસિડિક સમૂહમાં આવેલા અમીનો એસિડ, એટલે કે એની અંદર કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે છે, એટલે કે એક કરતાં વધારે કાર્બોક્સિલ સમૂહ આવેલા હોય તો તેને આપણે એસિડિક કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા બીજા બેઝિક આપેલા છે જેમાં લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન આવેલા છે, એટલે કે એમાં અમીનો ગ્રુપની કન્સન્ટ્રેશન વધારે, એની સંખ્યા એક કરતાં વધારે છે, એટલે આપણે એને બેઝિક અમીનો એસિડ કહીએ છીએ. અને અહીંયા બીજા ઘણા બધા આપેલા છે જેને આપણે તટસ્થ કહીએ છીએ, એટલે કે એની અંદર એસિડિક અને બેઝિક બંને સમૂહની જે સંખ્યા છે એ સમાન હોય છે, તેથી આપણે એને તટસ્થ અમીનો એસિડ કહીએ છીએ. બીજું છે કે આવશ્યક અને બિન આવશ્યક અમીનો એસિડ. હવે જે અમીનો એસિડનું સંશ્લેષણ જે છે એટલે આપણે શરીરની અંદર થઈ શકતું નથી, એટલે કે આપણા શરીરની અંદર એવા અમીનો એસિડ આવેલા છે જેનું પ્રોડક્શન, એવા અમીનો એસિડ જે છે આપણા શરીરની એની જરૂરિયાત છે પરંતુ એનું પ્રોડક્શન આપણા શરીરની અંદર થઈ શકતું નથી. એવા અમીનો એસિડને આપણે આવશ્યક અમીનો એસિડ કહીશું. એટલે કે આવા જે અમીનો એસિડ છે એને આપણે બહારથી કન્ઝ્યુમ કરવામાં આવે છે, કોઈ ફૂડમાંથી કે કોઈ સપ્લિમેન્ટમાંથી. કેવી રીતે આપણે એને આપણા શરીર માટે જરૂરી તો છે પણ તેને આપણે બહારથી કન્ઝ્યુમ કરીએ છીએ. અને બીજા કેટલાક જે છે એ બિન આવશ્યક અમીનો એસિડ છે, જે અમીનો એસિડનું સંશ્લેષણ આપણા શરીરની અંદર થતું તેને આપણે બિન આવશ્યક અમીનો એસિડ કહીએ. તો અહીંયા કેટલાક સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે કે બિન આવશ્યક એટલે આપણે એને બહારથી લઈએ છીએ અને આવશ્યક જે છે એ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય, પરંતુ અહીંયા ઉલટું છે. બિન આવશ્યક જે અમીનો એસિડ છે એ આપણા શરીરની અંદર એનું પ્રોડક્શન થાય છે, પરંતુ એટલા આવશ્યક નથી. જે આવશ્યક અમીનો એસિડ જે છે એ આપણા શરીરની અંદર એનું પ્રોડક્શન નથી થતું, પરંતુ આપણને એને બહારથી કન્ઝ્યુમ કરવામાં આવે છે. તો અહીંયા કેટલાક આવશ્યક અને બિન આવશ્યક અમીનો એસિડ આપેલા છે: આર્જિનિન, હિસ્ટિડિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફેનાઇલ એલેનાઇન, થ્રીઓનિન, ટ્રિપ્ટોફેન, વેલાઇન. હવે આ બધા અમીનો એસિડ છે એ આપણા શરીર માટે જરૂરી નથી, જરૂરી છે બટ એનું પ્રોડક્શન છે એ આપણા શરીરની અંદર થતું નથી, એટલે કે આપણે બહારથી લઈએ. અને બીજા કેટલાક છે જેને એલેનાઇન, એસ્પાર્જિન, એસ્પાર્ટેટ એટલે કે એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટામેટ, ગ્લુટામાઇન, ગ્લાયસિન, પ્રોલિન, સેરાઇન એન્ડ ટાયરોસિન. આ બધા અમીનો એસિડ છે એટલે બિન આવશ્યક છે, પરંતુ એનું પ્રોડક્શન આપણા શરીરની અંદર થાય છે. ઝ્વિટર આયન. તો ઝ્વિટર આયન એટલે શું? તો જ્યારે આપણે જલ્દી પ્રોટીનનું હાઇડ્રોલિસિસ કરીએ છીએ, એટલે કે પ્રોટીનનું જળ વિભાજન કરીએ છીએ ત્યારે જે કાર્બોક્સિલ સમૂહ જે છે એક પ્રોટોન ગુમાવે છે અને અમીનો સમૂહ એક પ્રોટોન સ્વીકારે છે, જેના પરિણામે એક દ્વિધ્રુવીય આયન બને છે, જેને આપણે ઝ્વિટર આયન કહીએ છીએ. હવે આ ઝ્વિટર આયન એ તટસ્થ હોય છે, પરંતુ એની પાસે ધન અને ઋણ એ બંને વીજભાર ધરાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રિએક્શનની અંદર કે અમીનો ગ્રુપ પાસે અયુગ્મ ઇલેક્ટ્રોન પેર આવેલી છે અને કાર્બોક્સિલ સમૂહ જ્યારે એક હાઇડ્રોજન ગુમાવે છે ત્યારે એ અમીનો સાથે જોડાઈ જાય અને NH+3 બનાવે છે અને C=- બને છે.
તો આ જે અણુ બન્યો એટલે કે આ આયન બન્યો જેને આપણે ઝ્વિટર આયન કહીએ. આ ઝ્વિટર આયનની અંદર ધન અને ઋણ બંને વીજભાર આવેલા છે. હવે ઝ્વિટર આયન જે છે એને આપણે અમીનો એસિડના સ્વરૂપમાં એસિડ અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરી અને ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે છે. હવે આપણે ઝ્વિટર આયનને જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે કાર્બોક્સિલ સમૂહ ગુમાવે છે, એટલે કે કાર્બોક્સિલ સમૂહનો એક પ્રોટોન ગુમાવે છે અને અમીનો એસિડ એ પ્રોટોનને સ્વીકારે. પરંતુ જ્યારે એને આપણે કોઈ એસિડિક મીડિયમની અંદર બનાવવામાં આવે છે ત્યારે H+ આયન ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ હોય છે. હવે આ H+ આયન જઈ અને COO- છે એની સાથે અટેચ થઈ જાય છે, એટલે કે એસિડિક બનાવે છે. એને આપણે ઉભય ગુણધર્મી વર્તણૂક કહીએ છીએ. ઝ્વિટર આયન તટસ્થ હોય છે, આપણે આગળ જોઈ ગયા ઝ્વિટર આયન તટસ્થ હોય છે, પરંતુ જ્યારે આપણે એસિડિક માધ્યમની અંદર એને નાખવામાં આવે છે ત્યારે ત્યાં H+ પ્રેઝન્ટ હોય છે, એટલે કે જે H+ છે એટલે COO- ની સાથે જઈ અને અટેચ થાય છે, એટલે કે એસિડિક બનાવે છે. તો એસિડિક બને એવી જ રીતે બેઝની અંદર જ્યારે એને નાખવામાં આવે છે ત્યારે તે બેઝિક બને, એટલે કે એવી રીતે ઝ્વિટર આયન એ ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે છે. કિરાલ કાર્બન. હવે કિરાલ કાર્બન એ એવા કાર્બન પરમાણુઓ છે જેની બધી વેલેન્સીઓ છે એ એસિમેટ્રિક એટલે કે અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે અમીનો એસિડનું જે બંધારણ છે એની અંદર કે એક જે છે એ કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલા છે, બીજા અમીનો ગ્રુપ સાથે બીજો અમીનો ગ્રુપ છે, ત્રીજો જે છે એ હાઇડ્રોજન જોડાયેલું છે અને ચોથો R એ વેરિયેબલ છે. એટલે કે અહીંયા આપણે અલગ અલગ ઘણા બધા એવા અણુ કે પરમાણુ અટેચ કરી શકીએ. એટલે કે એવા કાર્બન પરમાણુ જેની બધી બાજુ અલગ હોય તેને આપણે કિરાલ કાર્બન કહીએ. પરંતુ ગ્લાયસિનની અંદર અહીંયા આરની જગ્યાએ H હોય છે, તો એટલે કે આપણે એમ કહી શકીએ કે ગ્લાયસિન સિવાય બધા અમીનો એસિડ કિરાલ કાર્બન ધરાવે છે, પરંતુ ગ્લાયસિન જે છે એ કિરાલ કાર્બન ધરાવતો નથી. તો આલ્ફા કાર્બન પરમાણુઓ જે છે એ કિરાલ કાર્બન હોવાને કારણે કેટલાક પ્રકાશ સંઘટકો બનાવે છે. હવે આ સંઘટકો ડી અને એલ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગના કુદરતી અમીનો એસિડ જે છે એ એલ વિન્યાસ ધરાવે છે. તો આપણને આઈડિયા કઈ રીતે આવે કે આ એલ વિન્યાસ છે કે એન વિન્યાસ? તો અમીનો એસ ગ્રુપ જે છે એના બેઝ ઉપરથી આપણે એમ કહી શકીએ કે એલ વિન્યાસ છે કે ડી વિન્યાસ છે. તો અમીનો એસિડ ડાબી બાજુ હોય તો તેને આપણે એલ વિન્યાસ કહીએ છીએ. અને આપણે આગળ જ વાત કરી કે કુદરતના જેટલા અમીનો એસિડ મળે છે એ બધા એલ વિન્યાસ ધરાવતા હોય છે. અને જો અમીનો એસિડ રાઈટ સાઈડ હોય તો તેને આપણે ડી વિન્યાસ કહીએ. પરંતુ મોસ્ટ ઓફ જે છે એ બધા એલ વિન્યાસ ધરાવતા અમીનો એસિડ આવેલા હોય છે કુદરતની અંદર. આપણે અત્યાર સુધી પ્રોટીનના મોનોમર વિશે વાત કરી, એટલે કે અમીનો એસિડ વિશે વાત કરી. પરંતુ હવે આપણે પ્રોટીનનું બંધારણ વિશે વાત કરીએ કે પ્રોટીનના સંયોજનો જે છે એ આલ્ફા અમીનો એસિડ સંયોજનોના પોલિમર સંયોજનો છે. એટલે કે જ્યારે એક અમીનો એસિડ બીજા અમીનો એસિડ સાથે જોડાય છે ત્યારે એવી રીતે જોડાતા જાય છે અને પોલિમર બનાવતા જાય છે. તો તેઓ એકબીજા સાથે જોડાય અને એક પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળ દ્વારા જોડાયેલા હોય છે. હવે રાસાયણિક રીતે આ પેપ્ટાઇડ બંધ જે છે એ COOH અને NH2 વચ્ચે એક બનતો એમાઇડ છે. તો જ્યારે આપણે પ્રોટીનને પાણીમાં નાખીએ છીએ, જ્યારે આપણે એક અમીનો એસિડ અને બીજા અમીનો એસિડ સાથે રિએક્શન કરાવીએ, અહીંયા અમીનો એસિડ જે છે એ સરખાઈ લઈ શકે છે, અલગ અલગ રહી શકે. એટલે કે એક એલેનાઇન લઈશું તો બીજું ગ્લાયસિન લઈશું, એવી રીતે અલગ અલગ અને સરખા બેન લઈ શકીએ છીએ. તો એની અંદર જ્યારે રિએક્શન થાય છે અને એક પેપ્ટાઇડ બંધ બનાવે છે. આ પેપ્ટાઇડ બંધ જે છે એ COOH અને NH2 વચ્ચે બનતો એમાઇડ છે. એટલે કે એ બંને વચ્ચે બંધ બનશે અને એક ડાયપેપ્ટાઇડ આપણને નિપજ મળશે. અને આ ડાયપેપ્ટાઇડ જે નિપજ બને એની વચ્ચે એક જ પેપ્ટાઇડ બંધ આવેલો હોય છે. તો અહીંયા સ્ટુડન્ટ કેટલીક મિસ્ટેક કરે છે કે ડાયપેપ્ટાઇડ જે છે એની અંદર બે પેપ્ટાઇડ બંધ આવેલા છે. ના, ડાયપેપ્ટાઇડ એ આપણો એક નિપજ છે, એની વચ્ચે જે બંધ બને છે એ એક જ છે, જેને આપણે પેપ્ટાઇડ બંધ કહીએ છીએ. તો આ વાતને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ગ્લાયસિનનો જે કાર્બોક્સિલ સમૂહ જે છે એ એલેનાઇનના અમીનો સમૂહ સાથે જોડાય છે અને એક પેપ્ટાઇડ બંધ બનાવે છે, જેને આપણે CONH એટલે કે COOH અને NH2 વચ્ચે રિએક્શન થશે અને H2O રિલીઝ થશે અને CONH એકબીજા સાથે જોડાય અને એક પેપ્ટાઇડ બંધ બનાવે છે.
તો આ પ્રક્રિયા દ્વારા જે નિપજ મળે છે એને આપણે ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે ગ્લાયસિન અને એલેનાઇન લીધેલું છે. એની વચ્ચે રિએક્શન થાય છે અને એક વોટર મોલિક્યુલ્સ રિલીઝ થાય અને ગ્લાયસિન એલેનાઇન નિપજ મળે છે. આ નિપજ જે છે એ ડાયપેપ્ટાઇડ છે, પરંતુ એમની વચ્ચે એક જ પેપ્ટાઇડ બંધાવેલો છે. એવી રીતે ડાયપેપ્ટાઇડની સાથે ત્રીજો અમીનો એસિડ જોડાય અને ટ્રાયપેપ્ટાઇડ બનાવે છે અને આ ટ્રાયપેપ્ટાઇડની અંદર 2 પેપ્ટાઇડ બંધાવેલા છે. એવી રીતે અનુક્રમે ચોથો અમીનો એસિડ, પાંચમો અમીનો એસિડ, છઠ્ઠો અમીનો એસિડ જોડાતા જાય છે અને અનુક્રમે ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, હેક્સાપેપ્ટાઇડ એવી રીતે બનાવતા જાય છે. પરંતુ જ્યારે 10 અમીનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે ત્યારે એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ છીએ. અને આ પોલીપેપ્ટાઇડ જે છે એ એકબીજા સાથે જોડાતા જાય અને જ્યારે 100 અમીનો એસિડ એકબીજા સાથે જોડાય છે ત્યારે પ્રોટીન બને છે. અને પ્રોટીન સંયોજનો, પ્રોટીન જે છે એક પ્રોટીનનું અણુ બને છે અને આ પ્રોટીન જો અણુ બને છે એનું અણુભાર 10,000 યુનિટ જેટલો હોય છે. એટલે કે એની અંદર 10,000 યુનિટ જેટલા અમીનો એસિડ જોડાયેલા હોય. એટલે કે 100 કરતાં વધારે કે 100 કરતાં ઓછા, જનરલી આપણે 100 લઈએ છીએ કે 100 અમીનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે ત્યારે એને આપણે પ્રોટીન કહીએ છીએ. આપણે પ્રોટીનના મોનોમર એટલે કે અમીનો એસિડ વિશે વાત કરી કે અમીનો એસિડના કેવી રીતે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ કે એમાં કેવા ક્રિયાશીલ સમૂહ આવેલા છે. અને આ બધા અમીનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને એક પ્રોટીન બનાવે છે. એટલે કે આપણે પ્રોટીનનો અણુ અત્યાર સુધી બનાવી લીધો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીનના પ્રકાર વિશે વાત કરીશું. તો આ છે તમારો આજનો હોમવર્ક. અને આની સાથે જ આજનો જે આપણો વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો, થેન્ક યુ ફોર વોચિંગ.